એટલે કયો સમ થયો તો 24 થયો ને. હવે 25 માં લઉં ને તો 25 માં આ 11 12 એ બધા પતી ગયા ને. પછી 20 થી 23 પર બાકી છે, 8 નું બાકી છે. અને 25 માં જો સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. એનો T1 આપ્યો છે, T1 3 કલાક. રેડી? 25 માં પછી K શોધવો હોય તો 0.693 upon T1 693 upon 3 0.231 કલાકની ગુણ. રેડી? હા આમાં કઈ દેખાતું સાચું છે. એકાદ આગળ આવું આઠ કલાક પછી એટલે ટી આપ્યો છે 8 કલાક. રેડી? સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો છે? અંશમાં જવાબ જોતો હોય તો પર્સન્ટેજમાં શોધાય. પર્સન્ટેજને 100 એ ભાગો એટલે અંશ મળે. મળી શકે. પર્સન્ટેજમાં જ્યારે જોતું હોય તો ધારો કે R0 બરાબર પર્સન્ટેજ હોય ત્યારે 100 ધારવાના કીધા છે ને, અને R શોધી કાઢીએ એટલે R છે ને આપણને ડાયરેક્ટ પર્સન્ટેજમાં જ મળે. 25 મળે તો 100 એ 25 એટલે 25% જ કહેવાય ને. અને જે R ની કિંમત મળે એને 100 એ ભાગી નાખશું તો અંશ મળશે. પેલા R શોધી લેજો. K બરાબર 2.303 ભાગ્યા T log R0 upon R. હાલો K કેટલો છે 0.231 2.303 ભાગ્યા 8 log 100 ભાગ્યા R. આને 8 એ ગુણી 2.303 એ ભાગી હિસાબ કરો. અને 8 એ ગુણો ને પછી આના ભાગ્યા ને બધું કરી નાખો ને 0.8024. ચાલો રેડી. હવે એનો એન્ટી લોગ લ્યો. લોગ કાઢવો છે તો એન્ટી જોઈશે ને. 0.80 નો 2 ને 4 માં એન્ટી. ₹63.45 100 ભાગ્યા R. રેડી? તો R બરાબર શું થઈ જાય 100 ભાગ્યા 6.345 કેટલા થાય છે 15 પોઈન્ટ નહીં 15 પોઈન્ટ સમથિંગ થતું હોવું જોઈએ 76. રેડી? અને ડાયરેક્ટ પર્સન્ટેજ કહી શકાય ખરું. R0 100 લીધું છે એટલે તો પછી R એટલે કેટલા અંશ થશે 0.1576 અંશ બાકી રહે. રેડી? જવાબ ચેક કરી લો પછી પેલા ચેક કરો.
રેડી? હવે આગળ થિયરી પોર્શનમાં આવી જાઓ. કારણ કે દાખલા થિયરી આવી લીધી એટલા થઈ ગયા. આગળ કેટલા પહોંચ્યા હતા? કોયડો 4.5 થયો તો રેડી? કોયડો 4.5 છે એટલે સોલ્વ કરાવી દીધો હશે. હવે એના પછી છે પ્રક્રિયકોને નિપજો વાયુરૂપ હોય તો આ પ્રક્રિયા ક્રમનું જે સમીકરણ છે એ કઈ રીતે લાગુ પડે? બધા માટે તો નથી જવું, પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકોને નિપજો વાયુરૂપ હોય તો કઈ રીત એપ્લાય કરવાની જોઈએ. એના માટે એક ઉદાહરણ, A ગેસ, B ગેસ અને C વાયુરૂપ પ્રક્રિયા થઈ ગઈ. આની સાંદ્રતા દબાણના સ્વરૂપમાં આપી હોય તો મોલારિટીમાં જ આપી હોત તો આપણે કરતા હતા R0/R બરાબર જ હતું. પણ વાયુરૂપ ઘટકો માટે સાંદ્રતા જો દબાણના સ્વરૂપમાં આપી હોય તો સમીકરણ કઈ રીતે બને એ જોવાનું છે. સિમ્પલ ને સરળ છે. આપણે સંતુલનમાં જે રીત એપ્લાય કરતા હતા એ અહીંયા એપ્લાય કરવાની છે. શરૂઆતની સાંદ્રતા ભલે દબાણ વાતાવરણમાં હોય કે બહારમાં જેમાં હોય એમાં મૂકવાનું હોય. એટલે એને આપણે શરૂઆતની સાંદ્રતાને PI કહી દો, ઇનિશિયલ પ્રેશર PI. ચાલે? આનું કેટલું હોય? 0. નિપજ તો ન જ હોય ને ઇનિશિયલ. પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે નિપજ તો ના હોય. એટલે R0 થઈ ગયું. PI છે એ આપણું શું થઈ ગયું? R0 કહેવાય ને ઇનિશિયલ પ્રેશર. પછી બીજું T સમયે સાંદ્રતા. ભલે ને વાતાવરણમાં લ્યો, ચલો ને 12 માં લેવું હોય તો 12 માં વાતાવરણમાં હાલો. તો કેટલી થાય? તો કે PI - x જેટલું આમાંથી નિપજમાં રૂપાંતરણ થાય. તો Ix બને અને આ પણ x. આવું લેતા હતા કઈ આપણે સંતુલનમાં? ખબર છે ને? તો સંતુલન T સમયે કુલ દબાણ, T સમયે કુલ દબાણ એને હું PT કહી દઉં તો એના બરાબર શું લખી શકાય? આ બધાનો સરવાળો કરી દઉં તો થઈ જાય PI - x + x + x. રેડી? તો x ને કરતા બનાવીએ તો x બરાબર PT - PI. આખું આટલું આવડી જાય. આ વાસ્તવમાં શું છે ખબર છે? આ જે સાંદ્રતા છે ને એ PA છે, આંશિક દબાણ. આ PB હોય અને આ PC, અને ત્રણેયનો સરવાળો એટલે P ટોટલ. તો હવે PA બરાબર શું કહી શકાય? PA બરાબર આના ઉપર PI - x. હવે પ્રોબ્લેમ શું છે કે x ના ટર્મ્સમાં કઈ આપ્યું જ નહીં રકમ. PT અને PI ના સ્વરૂપે જ આપ્યું હશે એટલે x ની કિંમત મૂકી દે. x ને કાઢી જ નાખી. x માં આપતા જ નથી કિંમતો તો x લખવાનો અર્થ નહીં, કાઢવો પડશે. તો અહીંથી કિંમત મૂકી દો x ની. તો PA બરાબર શું થઈ જાય? PI - PT + PI. તો PA બરાબર 2PI - PT. રેડી? આ PA થઈ ગયું અને આ છે PI ઇનિશિયલ R0 અને R. તો હવે સમીકરણ કેવી રીતે બને? K બરાબર 2.303/T log R0 ના બદલે શું લખવાનું છે? PI. અને R ના બદલે શું લેવાનું છે? પ્રેશર ઓફ A. એટલે આમ લખી શકાય log PI upon PA બરાબર શું છે? 2PI - PT. આમ છે. તમને PI અને PT આપ્યું હશે, T આપ્યો હશે તો કે મળે કે નહીં? નથી લાગતું. PT PI આપી દઈએ, T આપી દઈએ તો કે મળે, મળવો જ જોઈએ.
પણ આવી પ્રક્રિયામાં ચાલે જેમાં એક પ્રક્રિયક અને બે નિપજ હોય. દાખલા તરીકે SO2 Cl2 ગેસ, આમાંથી SO2 ગેસ અને Cl2 ગેસ આવું હોય ને તો એને તમે આ સમીકરણ એપ્લાય કરી શકો. આવી પ્રક્રિયા પણ માની લ્યો કે પ્રક્રિયા આવી હોય તો 2SO3 SO2 વત્તા O2 તો ન થાય સમીકરણ. આમાં શું થયું? પ્રક્રિયકના 2 મોલ છે, આ 2 છે ને 3 મોલ નિપજના છે, બધું ગેસ છે. પણ મારે એમ કેવું છે કે જ્યારે આવી રીતે આપ્યું હોય તો તમે સીધું આને એપ્લાય કરી શકતા નથી. તો એના માટે તમારે જ્યારે આવું સમીકરણ આપ્યું હોય તો આ રીતે પાછું ગણવાનું થિયરીની જેમ. છે દાખલો પણ થિયરીની જેમ પહેલા ગણવું પડે પછી જ ઓલું સૂત્ર લાભ મળે. એવું એક ઉદાહરણ અહીંયા જ આપ્યું છે, બે સ્વાધ્યાયમાં છે. હાલો પેલા અહીંયા આપ્યું ઈ જો ઉદાહરણ કયું છે? 4.6 છે ને, એ જ ગણી આવું જ છે. આ જ પ્રકારનું છે. જો 2 મોલ પ્રક્રિયક છે, નિપજમાં 2 ને 1 3 એવું જ છે ને. એમાં જે ગણશું એ આને ડાયરેક્ટ એપ્લાય કરીશું. બસ 2 જ પ્રકારના આવશે આ ને આ. આમ બહુ લિમિટેડ છે, નકર એમ તો આ પ્રથમ ક્રમની છે, એમ શૂન્ય ક્રમ ને દ્વિતીય ક્રમ માટે હોય ને, બધા માટે નથી લેવાનું, ખાલી પ્રથમ ક્રમ માટે તૈયાર કરવાનું છે. જોઈએ પ્રક્રિયા સમીકરણ છે N2O5 બે અણુ, એમાંથી શું બને છે? N2O4 વત્તા O2 ગેસ. રેડી? શરૂઆતની સાંદ્રતા વાતાવરણમાં જ આપી છે તો ઓકે, ડેટા વાતાવરણમાં છે ને, દબાણ છે કે અહીં પાસે. હાલો શરૂઆતની સાંદ્રતા એટલે 0 સમયની જે સાંદ્રતા હોય એને શરૂઆતની કહેવાય, Pi. કેટલું આપ્યું છે? 0.5. રેડી? આપણું Pi થઈ ગયું હો 0.5. સમજમાં આવશે ને કે Pi કેવું. પછી 100 સેકન્ડ સાંદ્રતા આપ્યું છે ને, 100 સેકન્ડ 100 એ 0.512 કુલ દબાણ આપ્યું છે. 100 સેકન્ડે 0.512 કોનું આપ્યું છે? કુલ દબાણ છે. શરૂઆતમાં તો શું હતું કે આ એક જ હોય, નિપજ તો 0 હોય, એટલે જે શરૂઆતનું કુલ દબાણ હોય ખાલી કોનું હોય? પ્રક્રિયકનું. તમે Pi ની જગ્યાએ લઈ શકો. પણ 100 સેકન્ડ પછી જે આપ્યું છે ને એ તો Pt છે. તો Pt કેટલું આપ્યું છે? 500 ને 0.512 વાતાવરણ આટલું છે. એ Pt છે એમ કહેવા માંગુ છું. તો અહીંયા શું થઈ શકે? 0.5 માઈનસ 2x. 2x શું કામ? આ 2 મોલ છે તો 2x બાદ થાય, તો આમાં અહીંયા શું થાય? 2x જેટલું બને અને આ x જેટલું બને. તો Pt કેટલું થવું જોઈએ? 0.5 માઈનસ 2x પ્લસ 2x પ્લસ x થઈ જાય. આ બધાનો ટોટલ એને Pt કહેવાય. તો આવડી જાય 0.5 આ બાજુ લઈને માઈનસ કરી નાખીએ. x બરાબર કેટલા થાય? આના ઉપર 0.012 થઈ જાય. 0.512 માંથી 0.5 બાદ કરી નાખીએ. x ની કિંમત મળી છે. તો પ્રેશર ઓફ A મળે. જો તો પ્રેશર ઓફ A એટલે આ થાય ને, જે નો થાય પહેલા ઘટકનું દબાણ. તો એ કેટલું થશે? 0.5 માઈનસ 2x 0.5 માઈનસ 2 0.012 0.024 થઈ જાય ને, અહીંયામાંથી બાદ થાય ને, તો 0.012
476 વાતાવરણ કઈ ખરું સમજાય છે ને કેવી રીતે થયું હશે હવે સમીકરણ શું છે આપણી પાસે k બરાબર 2.303 ભાગ્યા t log 0.5 અપોન 0.476 થઈ શકે t કેટલો આપ્યો છે સમય 2.303 ભાગ્યા 100 સેકન્ડ log અને ભાગી નાખો 1.039 હવે એનો લોગ જોઈને આગળ બધો લોગ ને ગુણીને કરો હિસાબ એના જેવો આવશે નહીં જેવો આવશે પણ ભાઈથી નહીં આવે હા 1.050 છે કે હોય ઉપરવાળાનો દર રાખીને સાચું લખાવું બરાબર હવે તો બરાબર ને તો હિસાબ કરો એનો લોગ જોઈન પછી ગુણવાનું બધું હિસાબ કરી નાખો હા હા તો લોગ આવ્યો ને એને આને 2.303 ને ગુણીને 100 એ ભાગી દીધો 0.000 20 જો તો એવો જવાબ એના જવાબ આઈને આપણે મેચ કરી જો જાય નો જાય ખબર પડશે ચાલશે હા તો આટલો કે આવ્યો તો સમય છે સેકન્ડ ઇન્વર્સ દાખલો તો એમાં છે ને ભણવાની રીત કદાચ આપણે થોડી ઘણો માઇનર ફરક લાગ્યો લખી દો એવું હોય એટલે લખવું હોય લખી બુકમાં હોય જોવું હોય જોઈ જે કરવું હવે સ્વાધ્યાય મેં બે દાખલા છે જેને ગણવા હોય ટ્રાય કરવી હોય તમારી પ્રેક્ટિકલ જર્નલ તો સાચવી રાખી છે ચાલશે હો ફરીથી બનાવી
ચલો ઓકે થઈ ગયું. એના પછી શું આવ્યું જો અર્ધ આયુષ્ય સમય જે મેં તમને શીખવાડી દીધું હશે જો 0 ઓર્ડર ને ફર્સ્ટ ઓર્ડર બે કારણ કે સાથે જ લેવું પડે આવી રીતે અલગ ભેગું ન કરે આપણે અર્ધ આયુષ્ય સમયના દાખલા ગણને બધાનો ઉપયોગ કર્યો સૂત્રમાં ભેગું લઈ લીધેલું છે ને યાદ કરી દો. હાલો અર્ધ આયુષ્ય સમય પછી શું આવ્યું કોયડો છે 4.7 4.7 વાંચી કાઢો તો જરૂર લગભગ મારે નહીં પડે. લાગે છે જરૂર કેવું નહીં ને આવું તો આપણે દાખલામાં ઇનિશિયલી આપ્યું હોય ઈ કર્યા પછી આગળ હાલે જવું એને 4.8 ગણાવી દો. T1 પ્રથમ ક્રમ માટે કેટલો થાય 0.693 upon k સમીકરણ નંબર રેડી આ તો ખબર જ હોય ને આપણને એમનો. પછી 99.99% જોતો હોય તો T 99.9%. હાલો આને શોધી ધારો કે R0 બરાબર કેટલા હોય ટકા જોતા હોય ત્યારે 100 ધારીને હાલો percentage માં સૌથી ઈઝી મેથડ આ જ છે 100 ધારીને ચાલો બધું કામ થઈ જશે. તો R કેટલો થશે ઝડપી 0.1 શું કામ 99.9 બાદ કરવાના 100 માં ઝડપી એટલે જ કહું છું તમારું બ્રેઇન એટલું સાથે ચાલવું છે. તો 0.1 હાલ તો પછી T શું થશે T 99.9% બરાબર 2.303 ભાગ્યા k log R0 upon R પેલા એકવાર સૂત્ર મૂકવાનું T 99.9% બરાબર 2.303 k log 100 ભાગ્યા 0.1 એટલે ઉપર 10 આવે ને એટલે 1000 થાય 10 ની 3 ઘાત કહેવાય 3 log 10 એટલે 3 થઈ જાય ને log 10 તો 1 હોય તો આનો જવાબ શું આવશે 2.303 ભાગ્યા k ગુણ્યા 3 ઇક્વેશન નંબર 2. હવે શું કરવું જોઈએ T 99.9% ભાગ્યા T1 કેટલું થશે 2.303 ભાગ્યા k * 3 ભાગ્યા 0.693 upon k આટલું રેડી ને. હાલો કે તો ઉડી ગયો એટલે આ 0.30 થઈ જાય આ 0.3 ને ઉપર 3 લગભગ 10 કહેવાય નીચે 0.30 છે ને પછી છે કે એકડો છે એ નો ગણો તો હાલે 9.6 એટલે 10 જેટલું જ કહેવાય. તો T 99.9% બરાબર 10 ગુણ્યા T 1/2 આ સાબિત કરવાનું હતું વાંચો રકમ એક એવું કહેવાય ને તો બસ ઈ જો એના પછીનું ટેબલ આપ્યું છે એ આગળ આવી ગયું ક્યાં શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમ માટેની વિવિધ વસ્તુઓને ખાલી ભેગી કરી દીધી કે નો એકમ ને T1 શોધવાનું સૂત્ર ને એવું છે ને એવું ચાલી ગયું છે. પછી હવે નવી થિયરી એની વાત તો અમુક લોકો લખે છે ને એટલે ઉભા હવે ચેપ્ટર બહુ જાજુ ઊંચું છે દાખલા ઉપરથી ઘણા બધા થઈ ગયા ને બે ત્રણ પેજ જ ફેરવવાના
એટલી તો પણ જીઓ ને હવે વાત કરું છું આભાસી પ્રક્રિયા. નેક્સ્ટ થિયરી જે ચાલુ થાય છે ને ત્યાં ઉપર હેડિંગ બાંધ્યો નવા પેજે 112માં પેજે ઉપર આભાસી પ્રક્રિયા હેડિંગ બાંધવાનું ભૂલી ગયા છે. કૌંસમાં લખી નાખો આભાસી પ્રથમ ક્રમ. આ બધામાં શું આપણે પ્રથમ ક્રમ જ જોઈ છે. ગેસ વાળામાં પ્રથમ ક્રમની જ જોઈ. નકર આભાસી તો દ્વિતીય ક્રમની હોય, પાંચમાની હોય, બધાની હોય. આભાસી પ્રક્રિયા કોને કહેવાય? જ્યારે કોઈ એક પ્રક્રિયકની સાપેક્ષે બીજાની સાંદ્રતા ખૂબ વધારે હોય એટલે એની સાંદ્રતાના આધારે વેગ ગણી શકાય નહીં, તો એવી પ્રક્રિયાને આભાસી પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ આપીને કહું, દાખલા તરીકે આ એક એસ્ટરનું જળ વિભાજન છે CH3COO C2H5 પ્લસ પાણી CH3COOH C2H5 હોય થઈ ગઈ. આમાં આની સાંદ્રતા 0.01 મોલર અને આની પાણીની તો 55.55 મોલર હોય જ. પાણી દ્રાવક તરીકે લીધું છે એટલે વધારે નાખ્યું છે. હવે આ કદાચ સાવ આખો પ્રક્રિયા પતી જાય ને તો આની સાંદ્રતામાં ખાસ ફેર ન પડે. જો પડે તો આવી પ્રક્રિયાનો વેગ છે ને એ ખરેખર તો આમ આપવો જોઈએ, વેગ બરાબર K H2O CH3COO આપવો જોઈએ કે નહીં? અને ભલે x ને y જે ઘાત હોય પણ પાણીની સાંદ્રતા અચળ લઈ શકાય, કારણ કે આની સાપેક્ષે એનો જથ્થો જાજો છે. આખી પતી જાય તો એમાં ખાસ બદલાવ આવવાનો નથી એટલે અચળ લઈ શકાય. અચળ લ્યો એટલે આ એક અચળાંક આ અચળાંક ભેગું કરીને નવ જ અચળાંક કહી દે વેગ બરાબર K. પણ આ K ની અંદર શું સમાઈ ગયું છે? પાણીની સાંદ્રતા સમાઈ ગઈ. આને આભાસી પ્રક્રિયા કહેવાય. આમાં K નો એકમ તમે જુઓ ને તો એ દ્વિતીય ક્રમનો હોય K નો એકમ, પણ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો જ્યારે K નો એકમ દ્વિતીય ક્રમનો અને પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો એને આભાસી પ્રક્રિયા કહેવાય. તો તમને એમ કીધું નીચેની આભાસી પ્રક્રિયા માટે K ગણો એટલે ગણો ખરા, પણ ગણ્યા પછી એકમ કયો લગાડવો જોઈએ? દ્વિતીય ક્રમનો. ઈ નો ભૂલ. ગણવાનું કીધું હોય ત્યારે આ જ ઘટાડો થાય. અને આવું આ એક જ પ્રક્રિયામાં થાય છે એવું નથી. એસ્ટરનું જળ વિભાજન છે, માની લો કે ખાંડ સુક્રોઝ છે એનું જળ વિભાજન થયું. ખાંડને પહેલા તો પાણીમાં ઓગાળે, પછી એસિડ નાખીને જળ વિભાજન કરે એટલે પાણીનો જથ્થો ખાંડની સાપેક્ષે કેવો આવે? ખૂબ વધારે. તો ત્યાં પણ પાણીની સાંદ્રતા કેવી હોય? અચળ લઈ શકાય. આવી વસ્તુ મેં તમને ચેપ્ટર ચાલુ કર્યું ને ત્યારે ઓલું BRO3 વાળા એક્ઝામ્પલમાં ના પાડી હતી પાણીની ન લેતા. પાણીની સાપેક્ષે વેગ કોઈ દી નક્કી ન કરે એવું, કારણ કે બીજાની સાપેક્ષે વધારે જ હોય. એટલે જ્યારે પાણી પ્રક્રિયક તરીકે ભાગ લેશે ને ત્યારે મોટા ભાગે આભાસી પ્રક્રિયા થઈ જશે. આભાસી મતલબ પાણી પ્રક્રિયક તરીકે ભાગ લેતું હોવા છતાંય વેગ નક્કી કરવામાં પાણીને કાઢી નાખવામાં આવે તો એને આભાસી કહેવાય. બીજી રીતે કેવું હોય તેમ કેવું, એક પ્રક્રિયકની સાપેક્ષે અન્ય પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય, તેથી વધુ સાંદ્રતા વાળા પ્રક્રિયકનો સમાવેશ વેગ નિયમમાં કરતા નથી અને પ્રક્રિયાને આભાસી પ્રક્રિયા કહેવાય. સમજાઈ જશે? આજ બે જ ઉદાહરણ આપ્યા છે, એસ્ટર વાળું અને સુક્રોઝ ખાંડ વાળું. અને અહીંયા વેગ નિયમ એ આપ્યો, જો એમાં પાણી નહીં લઈ, પાણી કાઢી નાખ્યું છે એમાં
ઈ પાણી ક્યાં આવી ગયું કાઢી નાખ્યું એટલે પછી ક્યાં ગયું એ જોઈજો કે ક્યાં જાય છે કાઢી તો નાખ્યું પણ એ પાણીનો સમાવેશ ક્યાં થઈ ગયો આ કે ની અંદર અચળ લઈ લીધું બસ આ સાથે એટલી થિયરી થઈ ને હવે લખાણ સંબંધિત પ્રશ્નો છે બે અને સ્વાધ્યાયના બે દાખલા જે લોકોને ઘરે મહેનત કરવી હોય તો એટલું ગણી કાઢજો પછી હું તો ગણાવી કાઢું